ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. બિસ્માર રોડને લઈ મહિલાઓએ રસ્તા પર ગાડીઓ રાખી કર્યો ચક્કાજામ. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે યોજાઈ દિવ્યાંગોની રેલી. શિયાળુ વાવેતર પહેલા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતો પરેશાન. અને રફતારના દાનાઓ બેફામ બનતા
મકાનમાં ઘૂસી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. બિસ્માર રોડને લઈ મહિલાઓએ રસ્તા પર ગાડીઓ રાખી ચક્કાજામ કર્યો હતો. જૂનાગઢના વોર્ડ નંબર 2 માં આવેલી વિશ્વાસ સોસાયટીના રહીશો બિસ્માર રસ્તાની સમસ્યાને લઈ રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બિસ્માર રસ્તાના કારણે 7 મહિનાથી લોકો પરેશાન થઈ રહ્યા હોવાની રજૂઆત કરી હતી. લોકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે અમે જ્યારે મહિલા કોર્પોરેટરના પતિને રજૂઆત કરી ત્યારે તેઓએ કહ્યું કે તમે અમને મત નથી આપ્યા એટલે રોડ નહીં બને. તો બીજી તરફ મહિલા કોર્પોરેટરના પતિએ સ્થાનિક લોકોના આક્ષેપો નકાર્યા હતા અને રોડનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ હોવાની વાત કરી હતી. વિશ્વાસ સોસાયટીના રહીશ કુંદન ઠુમરે જણાવ્યું હતું કે છેલ્લા 7 મહિનાથી અમારા વિસ્તારમાં રસ્તાની ગંભીર સમસ્યા છે. આ રસ્તો ચોમાસાની શરૂઆતમાં જ ખોદવાનો શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે મીટિંગ કરી ત્યારે કહેવામાં આવ્યું હતું કે દિવાળી સુધીમાં રોડ તૈયાર થઈ જશે, પરંતુ ચોમાસું પણ ચાલ્યું ગયું અને દિવાળી પણ ગઈ, પણ હજુ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. અહીં ગટર નાખવાનું કામ પણ ઘણા સમયથી બાકી છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી જોવા પણ નથી આવતા. સ્કૂલોના વેકેશન ખુલ્યાને પણ 6 મહિના વીતી ગયા છે. રસ્તાના અભાવે નાના બાળકોને સ્કૂલે જવામાં પણ ખૂબ હેરાનગતિ થાય છે. ઓમનગર સોસાયટી વિશ્વાસકી રોડ ખલીપુર રોડ. અરે સમસ્યા તો તમે જો ભાઈ બહુ જ હેરાન થાય છે. આમાં છોકરાની સ્કૂલની બસો નથી આવી શકતી. અહીંયા છોકરાને અમારે મૂકવા રોડે જ આવવું પડે છે. ઘરવાળા બપોરે જમવા નથી આવી શકતા. ટિફિન લઈને વહી જાય છે આ રોડને હિસાબે. રસ્તા બહુ જ ખરાબ જ છે. અમારા પેશન્ટ બીમાર હોય તો જઈ નથી શકતા. અહીંયા એમ્બ્યુલન્સ બોલાવી તો વિચાર કરવો પડે એમ છે. આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે વેરાય નહીં ભરીએ. હું ઓમનગર વિશ્વાસ સિટીની બાજુમાં રહું છું. છેલ્લા 7 મહિનાથી રોડ રસ્તા ખરાબ છે. વારંવાર અવારનવાર રસ્તા ખોદીને વયા જાય છે, પછી રિપેર કરવામાં વાર લાગે છે અને મોટા મોટા વાહન ચાલવાથી અમારા ઘરની પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે અને નાના બાળકોની વાન આવતી નથી, લેટ થાય છે, સ્કૂલે મોડા પહોંચે છે, વૃદ્ધ લોકોને હોસ્પિટલ જવામાં તકલીફ થાય છે, ગાડી આવતી નથી અને ગમે એટલું ભાડું આપીએ તોય છતાં એમ કે છે કે ખલીપુર રોડ ઉપર સુધી આવશું, અંદર આવશું નહીં. કોર્પોરેટરને એને જાણ કરેલી પણ કોઈ ધ્યાન આપતું નથી. આજે શું કર્યું? આજે અમે સવારનો રસ્તો બંધ કરી દીધો છે અને હવે આમ જ બંધ જ રહેશે. જ્યાં સુધી કઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે આમ બંધ જ રાખશું. હું વિશ્વાસ સિટી ખલીલપુર રોડ ઉપર રહું છું. તમે આ રસ્તાનું કામ જોઈ શકો છો કે ખલીલપુર રોડ ઉપર મેઇન રોડ ઉપર જ આપણે ઓમનગર કરીને એક એરિયા આવે છે. ત્યાં 750 મીટરનો અંદરનો રોડ છે, તેમાંથી 250 મીટર જે વોર્ડ નંબર 4 માં આવે છે, જે 6 મહિના પહેલાનો બની ગયો છે. બાકીનો 500 મીટરનો રોડ છે એ 6 થી 7 મહિનાથી તંત્રને કેટલી વખત રજૂઆત કરવા છતાં બનતો નથી. હવે તમે આ 500 મીટરનો રોડ જોઈ શકો છો કે ત્યાં લગભગ 4 થી 5 હજારનું પબ્લિક રહે છે, છતાં કોઈ ધ્યાન રાખતું નથી. આ લોકો ખોદીને ગયા હતા 6 મહિના પહેલા, પછી વરસાદમાં કેટલા હેરાન થયા છે અમે બધા. ને તમે અત્યારે રસ્તો જોઈ શકો કે કેટલી બધી કાંકરેટ ઉભા થયેલી છે. હવે રોડ રસ્તા ગાડીઓને 2 વ્હીલ 4 વ્હીલ ચાલે, કેટલા બધા લોકોને પંચર પડે છે. મોટી ઉંમરના જે સિનિયર સિટીઝન જે લોકો ચાલી શકતા નથી, બાળકોને કોઈ સ્કૂલ બસ કે કોઈ પણ ગાડી મૂકવા આવતી નથી. તો રિક્વેસ્ટ છે કે તમે રસ્તા બનાવો. કેટલી બધી વખત રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. ને અમે અત્યારે રસ્તો બંધ કરી દીધો છે કે જ્યાં સુધી રસ્તો ના રસ્તાનું કામ ચાલુ ન થાય ત્યાં સુધી આ રસ્તો બંધ જ રહેશે. હવે રજૂઆતમાં ઘણા બધા વડીલોએ રજૂઆત કરેલી હતી, લગભગ 4-5 મહિના પહેલાની રજૂઆત કરેલી હતી. તો ત્યારે એમ કીધું હતું કે દિવાળી નવરાત્રી જાય પછી અમે રસ્તો બનાવી દેશું. તો દિવાળી વહી ગઈ ને એના પણ 2 મહિના વયા ગયા છે, ત્યાં સુધી હજી કોઈ જોવા પણ નથી આવતું. હા, એ લોકો મતનું એમ કહેતા હતા કે અમને કોઈ અહીંયા મત આપ્યા નથી. તો તમે કઈ રીતે એવું કરી શકો કે જાણી શકો કે આ લોકોએ મત આપ્યા છે કે નહીં? કોંગ્રેસને મત આપ્યા, ભાજપને મત આપ્યા કે અન્યને મત આપ્યા? તમે કઈ રીતે કહી શકો કે અમને મત નથી આપ્યા? તો એનો મતલબ એવો થાય છે કે તમને ખબર છે બધી કે કોણ લોકો મત આપે છે નથી આપતા. મત આપે તો જ કામ કરવાનું. તમે કામ કરશો પછી તમને ખાસ મત મળશે. ત્યારે તો મત આપ્યા હતા, પણ હવે પછી અમે કોઈ આખા એરિયામાં કોઈ મત નહીં આપીએ જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી, સોયાબીન, તુવેર અને ધાણા સહિત જણસીની આવકમાં વધારો થયો છે. યાર્ડમાં જૂનાગઢ ઉપરાંત પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવી રહ્યા છે.
જેને લઈને ધાણાની એક જ દિવસમાં 5,000 ગુણીની આવક થવા પામી હતી, જ્યારે સોયાબીનની 7,000 ગુણીની આવક થઈ હતી. મગફળીની પ્રતિદિન 8 થી 10,000 બોરીની આવક થવા પામી હોવાનું જણાવ્યું હતું. ધાણાની આવકમાં છેલ્લા 10 દિવસમાં ખૂબ જ સારો એવો વધારો નોંધાયો છે. ખેડૂતોને યાર્ડ ખાતે ધાણાના 20 કિલોના ₹2,000 જેટલો ભાવ મળી રહ્યો છે, જ્યારે સારી ક્વોલિટીના ધાણાનો 20 કિલોનો ભાવ ₹2,500 જોવા મળ્યો હતો. યાર્ડમાં ખેડૂતોને જણસીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. તમામ જણસી સુરક્ષિત રીતે શેડમાં જ ઉતારવામાં આવે છે અને મગફળીની આવક ખુલ્લા મેદાનમાં પણ વ્યવસ્થિત રીતે ઉતારવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં જોઈએ તો હાલ અત્યારે સોયાબીન, મગફળી, ધાણા, તુવેર, ચણા, ઘઉં, અડદ વગેરે જેવી જણસીઓની ખૂબ જ સારા પ્રમાણમાં આવક થઈ રહી છે. એમાં ધાણામાં જોઈએ તો 5,000 ગુણીની આવક છે, સોયાબીનમાં જોઈએ તો 7,000 ગુણીની આવક છે, ચણામાં જોઈએ તો 500-700 કટ્ટાની આવક છે, મગફળીમાં જોઈએ તો પ્રતિ દિવસ 8 થી 10,000 ગુણીની આવક છે. ધાણાની આવકમાં છેલ્લા 10 દિવસમાં ખૂબ જ સારો વધારો નોંધાયો છે. ધાણામાં બજાર પણ ખૂબ સારી છે. ધાણામાં હાલ જોઈએ તો એવરેજ માલ ₹2,000 પ્રતિ 20 કિલો અને સારી ક્વોલિટી હોય તો ₹2,200 થી ₹2,500 પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળ્યા છે. હાલ જોઈએ તો બધો માલ શેડમાં ઉતરે છે. એક મગફળીને બાદ કરતાં મગફળીની આવક ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય અને લૂઝ મગફળીની આવક થતી હોય એને ખુલ્લા ગ્રાઉન્ડમાં ઉતારવામાં આવ્યો છે. બાકીની તમામ જણસીઓની ઉતરાઈ શેડમાં થઈ છે. મગફળીમાં જોઈએ તો ગુણવત્તા અને વેરાયટીના આધારે જોઈએ તો ₹900 થી લઈ અને ₹1,200-1,300 સુધી પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોની રેલી યોજાઈ હતી. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગો જોડાયા હતા. લોકોમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે જેને લઈને આ રેલી યોજવામાં આવી હતી. 3 ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ. વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે અને દિવ્યાંગો પણ કંઈક કરી શકે છે તેવો સંદેશ પહોંચાડવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 થી વધુ દિવ્યાંગો વ્હીલચેર, ટ્રાયસિકલ અને ટ્રેક્ટર મારફત જોડાયા હતા. શહેરના આઝાદ ચોકથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રેલી સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં લોકોએ પણ આ દિવ્યાંગોની કામગીરીને બિરદાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણી જૂનાગઢમાં પણ દિવ્યાંગો માટે જાગૃતિ આવે તેના અનુસંધાને આપણી સંસ્થા બાળ સુરક્ષા વિભાગ તેમજ CWCના તમામ સભ્યશ્રી અને ચેરમેનશ્રીના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ બાળકોની સાથે ટ્રેક્ટર, વ્હીલચેર અને જે દિવ્યાંગોને સાધનો આપેલા છે એ ટ્રાયસિકલ, વ્હીલચેરની સાથે આપણે એક ભવ્ય રેલીનું આયોજન કરેલું છે. દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગો કંઈક જીવનમાં આગળ વધે, પોતે નિરાશ ન થાય એવા શુભ હેતુથી પોતાના જીવનમાં આગળ વધે અને સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ આવે એના શુભ હેતુથી આજે આ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી આપણી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ તકે કાર્યક્રમનું જે આ રેલી છે એમનું પ્રસ્થાન CWના ચેરમેન શ્રી દ્વારા કરવામાં આવેલું, તેમની સાથે સભ્યશ્રી હાજર રહેલ, તેમજ આ તકે તમામ પ્રેસ મીડિયા પણ હાજર રહી અને વધારેમાં વધારે જાગૃતિ આવે દિવ્યાંગો પ્રત્યે એવા સમાજમાં એક સારો મેસેજ જાય એના કાર્યક્રમ ભાગરૂપે આજે આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આજે જે આપણા દિવ્યાંગ બાળકો છે એ આજે આઝાદ ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી અને સરદાર પટેલ ચોક, કાળવા ચોક સુધી રેલીનું આયોજન કરશે, જેમાં સમગ્ર પબ્લિક પણ સાથે જોડાવાની છે, જેથી એક સમાજમાં સારો મેસેજ જાય કે દિવ્યાંગોના દિવસ તરીકે આજે વ્યવસ્થિત રીતે સમાજમાં સારા મેસેજના શુભ હેતુથી આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા આઝાદ ચોક રેડ ક્રોસ સોસાયટી પાસે લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં દિવ્યાંગતા વિશે જાગૃતતા આવે, દિવ્યાંગ લોકો પગભર થઈ શકે અને સમાજમાં માનવેર જીવી શકે, સ્વનિર્ભર થઈ પોતાના હકો મેળવી શકે તે અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય લોકોને પણ દિવ્યાંગ લોકોના કાયદાઓ તેમજ દિવ્યાંગ લોકોને સમાજ સુરક્ષા દ્વારા કઈ પ્રકારે લાભો મળે છે જેની જાગૃતતા મળે, જેને લઈને દિવ્યાંગો દ્વારા જ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનની
શરૂઆત 2004માં થઈ. માનસિક રીતે દિવ્યાંગ લોકોને પગભર કરવા માટેનું ખાસ આ એક રિહેબિલિટેશન સેન્ટર છે, જેમાં સવારના 10થી સાંજના 5:30 સુધી આ ક્ષેત્ર કાર્યરત છે. અને એમાં આવતા તમામ લોકોને સમાજમાં પાછું સ્વસ્થ રીતે સ્થાન આપવા માટેનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એના માટેની બધી પ્રવૃત્તિઓ અહીં થઈ રહી છે. એમાં ડૉક્ટરો, માનસિક ડૉક્ટરો, સાયકોલોજિસ્ટ અને ઘણા બધા સ્ટાફની સાથે આ લોકો કામ કરે છે અને જાત જાતની એક્ટિવિટીઝ કરે છે અને પોતે પગભર કઈ રીતે થઈ શકે એ બધા કાર્યો અહીં શીખવાડવામાં આવે છે અને એનું વેચાણ પણ કરવામાં આવે છે. અને આ રીતે સમાજમાં એક નવો ચીલો સ્થાપિત કરવાનો અમારો એક નાનો પ્રયત્ન. માનસિક સ્વાસ્થ્ય માટે મેઇનલી અમે કામ કરીએ છીએ, માનસિક દિવ્યાંગો માટે કામ કરીએ છીએ. 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ. લોકોમાં દિવ્યાંગતા વિશે જાગૃતતા આવે, દિવ્યાંગો પણ સમાજમાં માનભેર જીવી શકે, એ પણ સમાજમાં સ્વનિર્ભર થવાનો, પોતાના હકો મેળવવા માટે એ લોકો પણ સક્ષમ છે અને એનામાં પણ એબિલિટીઝ છે. એ બધા હેતુઓથી આજે અલગ અલગ 3 પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરેલ. પહેલો પ્રોગ્રામ અમે ITIમાં આપેલો, જે નોર્મલ સ્ટુડન્ટ્સ માટેનો. તમે જે ડૉક્ટર સોહમબુચ અને અમે બંને દ્વારા એક આજે લેક્ચર આપ્યો કે દિવ્યાંગ કેટલા પ્રકારની હોય છે, 21 પ્રકારની દિવ્યાંગો, એ લોકોને કેવા લાભો મળે સમાજમાંથી, માનસિક સ્વાસ્થ્ય માટે માનસિક દિવ્યાંગો શું છે, તો કેમ પગભર થઈ શકે, એ બધી માહિતી આપવામાં આવી. બીજો પ્રોગ્રામ અમારી સંસ્થામાં જે તાલીમાર્થીઓ છે એને રંગોળીમાં રંગોળીની હરીફાઈ કરી. દિવ્યાંગતામાં પણ અલગ અલગ કેટેગરી હોય છે, તો એ અલગ અલગ કેટેગરી વાઇઝ એ લોકોને રંગપૂર્ણી કરાવવામાં આવી. અને ત્રીજો પ્રોગ્રામ અત્યારે જે ચાલી રહ્યો છે રેડ ક્રોસમાં આઝાદ ચોક રોડ ઉપર, કે જેમાં સામાન્ય જનતાને દિવ્યાંગ લોકોના કાયદાઓ, એની સમાજ સુરક્ષા ખાતા દ્વારા ક્યાં ક્યાં લાભો મળે એની જાગૃતિ લાવવી અને દિવ્યાંગો પણ સ્વનિર્ભર થાય છે એના માટે એને પણ ઊભા રાખવામાં આવ્યા છે, કે જેથી દિવ્યાંગો પણ સક્ષમ છે, પગભર થઈ શકે છે, એનામાં પણ એબિલિટીઝ છે, એનો વધુમાં વધુ જાગૃતતા અને પ્રચાર થાય એ હેતુથી આ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. અનંત ધર્માલય ખાતે ગીતા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલ સંદેશ એ આજે 21મી સદીમાં પણ ભગવદ્ ગીતા તરીકે પૂજાય છે. દર વર્ષે માગસર સુદ એકાદશી એ કૃષ્ણ ભક્તો દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી ગીતા પાઠ ઉત્સવ સમિતિ દ્વારા ગીતા જયંતીએ ગીતાજીના અધ્યાયનું સામૂહિક પઠન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સોમવારે સાંજે અનંત ધર્માલય ખાતે ગીતા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢના સંત રાધેશ્યામજી મહારાજે સંસ્કૃત ગીતાજીનું ગુજરાતીમાં ભાષાંતર કરેલ છે, જેનું સામૂહિક પઠન નાગર સમાજ તેમજ અન્ય ધર્મપ્રેમી બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજક દિવ્યાંશીભાઈ વૈષ્ણવે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી સરળ ભાષામાં ગીતાજીનું અમે પઠન કરીએ છીએ અને એ રીતે ભગવદ્ ગીતાનું પ્રચાર પ્રસાર કરીએ છીએ. ગીતા જયંતિ ઉજવીએ છીએ. ગીતાજીનું રાધેશ્યામજી, અમારા એક સંત રાધેશ્યામજી થઈ ગયા, તેમણે સંસ્કૃતનો ગુજરાતી અનુવાદ કરેલ છે, તે ગીતાજીનું પઠન અમે કરીએ છીએ. અને છેલ્લા 10 વર્ષથી જૂનાગઢની ધર્મ પ્રેમી જનતાનો ખૂબ જ સારો સહકાર છે. દરેક લોકો ગીતાના પઠનમાં આવે છે. ગીતાજી એટલે આપ જાણો છો તેમ કે એક એવો ગ્રંથ છે કે જેની જયંતિ ઉજવાય છે. કોઈ ગ્રંથની જયંતિ ઉજવાય તેવું કદી બન્યું નથી. ગીતાજી માણસ જ્યારે પામે છે ત્યારે એનો બધો મોક્ષ થઈ જાય છે. ગીતાજી સંપૂર્ણ પઠન કરી લે છે અને સમજી લે છે ત્યારે એના સર્વ દુઃખો દૂર થઈ જાય છે. આવો અમે એક નમ્ર પ્રયાસ દર ગીતા જયંતિએ કરવાનું ચાલુ કરેલ છે. અમારા મંડળ દ્વારા બીજું પણ સ્કૂલમાં જઈને પણ અમે કરીએ છીએ. એ રીતે આજે સવારના 7 વાગે રૂપાયતનમાં સ્કૂલમાં ગીતા જયંતિનું પઠન કરેલ અને ત્યારબાદ સરસ્વતી સ્કૂલ આવેલ છે જૂનાગઢમાં, ત્યાં 11 વાગ્યાના ગીતાજીનું પઠન કરાવી બાળકોને
ગીતાજીના વિશે સમજ આપી અને બાળકોએ પણ સુંદર રીતે તૈયારી કરી અને બોલે અસ્તુ રાધે શ્યામ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢ જિલ્લામાં શિયાળુ વાવેતર પહેલા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. માવઠાના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું હતું. પાક નિષ્ફળ થતા ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો હતો. પહેલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી સહિતના વેચાણ માટે લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું અને હવે ખાતર મેળવવા માટે લાઇન કરવી પડે છે. ખાતરની અછત સર્જાયેલ હોવાથી એગ્રોની દુકાનો પર સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે.
બીજી તરફ જરૂર મુજબ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે તો જ ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરની તૈયારીઓ વચ્ચે ખાતરની કટોકટી ઊભી થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 40 વીઘાનું ભાગ્યું રાખેલ છે. એમાં અમારે ડીએપીમાં બી આ રીતે અમારે લાઈનોમાં ઊભીને ડીએપી લેવું પડ્યું છે. એ જ રીતના અમે ઉરિયા પણ અમે લાઈનોમાં ઊભીને 3-3 થેલી લઈએ છીએ. 3-3 થેલીથી અમારું પૂરું થતું નથી. એટલા માટે અમે સરકારશ્રીને કહીએ કે 3-3 થેલી યુરિયાથી અમારું પૂર્ણ ન થાય, એટલા માટે અમને પૂરતું ખાતર પૂરું પાડી શકે. અને આ રીતે જો સરકારશ્રી અમને પૂરતું ખાતર નહીં આપે તો ખેડૂતો આ રીતે હેરાન પરેશાન લાઈનોમાં ઊભે છે. તો એ ખેતી કરે કે લાઈનોમાં ઊભા રહીએ. તો આમાં ખેડૂત મિત્રોને એવું પ્રશ્ન બને કે આપઘાત કરી શકે, કારણ કે આ લોકો 3-3 થેલી જ આધાર કાર્ડ ઉપર આપે છે. પૂરતું ખાતર ન મળે આમાં તો પછી નુકસાની થાય છે. પૂરેપૂરું ઉત્પાદન ન મળે, પૂરેપૂરી મહેનત કરીએ ને પૂરું ઉત્પાદન ન મળે એટલે એમાં નુકસાની આવી શકે છે. સવારના 4 વાગ્યામાં આવીને ઊભી ગયા છે તોય 3 થેલી મળે. તો એમાં લાઈનમાં જ ઊભવાનું કે આ સહાયના ફોર્મ ભરવા જાય ત્યાંય લાઈનમાં ઊભવાનું, એવું બધુંય ક્યાંક લગી ખેડૂતને હેરાન કરશે. આવી રીતે બિયારણને ખાતર વ્યવસ્થિત મળે એવી અમારી માંગ છે. ખાતર પૂરતું નહીં મળે તો જેમ મગફળીમાં હેરાન થયા એમ આ ઘઉંમાં પણ શિયાળુ પાકમાં એમ એવી રીતે પાક સરખો નહીં ઉતરે. 3 થેલી આપે, 45 થેલીની જરૂર છે, ત્યાં 3 જ થેલી આપે. માંગ તો એ જ કે બિયારણને આ ખાતર ટાઈમસર મળી જાય એના માટે હેરાન થાય. ઉપલેટાના સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત મોટી પાનેલી ગામના સરપંચના હુકમ, ઠરાવ અને વર્ક ઓર્ડર વગર જ ભૂગર્ભ ગટરનું કામ શરૂ થતા સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ઉપસરપંચ દ્વારા વિકાસના કાર્યો અવળે માર્ગે ચડાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. મોટી પાનેલી ગામમાં ચર્ચાસ્પદ કામગીરી સામે આવી છે, જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચની મંજૂરી અને ઠરાવ તેમજ વર્ક ઓર્ડર વગર અને તેમની જાણ બહાર અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ભૂગર્ભ ગટરના ભૂંગળાઓ રસ્તો ખોદી ફિટિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન સરપંચને ગ્રામજનોના માધ્યમથી મળેલી માહિતી અને ફરિયાદોને લઈને સરપંચ દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કામ અટકાવી બંધ કરાવ્યું હતું અને ગ્રામ પંચાયત જાણ બહાર કામ થતું હોય કોઈ પણ પ્રકારનું બિલનું ચૂકવણું નહીં કરવા સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતા મોટી પાનેલીમાં મામલો ગરમાયો હતો. હાલ જે આ મોટી પાનેલીમાં એક રોડનું કામ ચાલુ છે, જે મોહન બાપાના પુતળાથી રેલવેના પાટા સુધીનું કામ ચાલુ છે. એ કામની અંદર રાતોરાત ભૂંગળા આવી ગયા, 2 ખટારા જેટલા, અને આ ભૂંગળા અચાનક જ સવારમાં માંડ્યા પથરાવા. સરપંચનો આ ચાલવાનો રસ્તો છે ત્યાંથી નીકળ્યા અને ખબર પડી કે આ ભાઈ ભૂંગળા છે એ નખાવાનું કામ કોને ચાલુ કરાવ્યું છે. પછી પંચાયતમાં એમને જોડાયું કે આપણે કોઈ આ બાબતનો ઠરાવ આપેલ છે કે નહીં. તપાસ કરતા એને માલુમ થયું કે આપણે કોઈ ઠરાવ આપ્યો નથી, બરાબર છે, અને એસ્ટિમેટ નથી કોઈ વર્ક ઓર્ડર. તો આપણે ભાઈ સરપંચશ્રીએ રૂબરૂ તાલુકા પંચાયતમાં જઈ અને ટીડીઓ સાહેબને એક લેખિતમાં અરજી પણ આપેલી છે. લેખિત અરજીમાં એવું જણાવેલ છે કે ભાઈ આ જે કામ છે એમાં કોઈ મારી મંજૂરી લીધી નથી કોઈ મેં ઠરાવ આપેલો, બરાબર નથી, એનો કોઈ એસ્ટિમેટ કે નથી કોઈ વર્ક ઓર્ડર. તો આ કામ કેવી રીતના ચાલુ થવા માંડ્યું એ બાબતની તમે તપાસ કરો અને એની માથે કાયદેસરના પગલાં લ્યો. અને આ કામની અંગેનું કોઈ તમે જે બિલ છે એને મંજૂર પણ કરવું નહીં. એ બધી વાહિયાત વાત છે, ખોટી વાતો છે. એવો કોઈ વર્ક ઓર્ડર ક્યાંય આવેલો નથી તો કોઈ કામ રોકાવી ન શકે. જો વર્ક ઓર્ડર હોય તો કોઈની સત્તા નથી કે આ કામ રોકાવી શકે. સરપંચશ્રીએ લેખિતમાં ટીડીઓ સાહેબને આપી દીધું છે કે આ બાબતનું કામ તમે બંધ કરાવો, અને અમે પણ સ્થાનિકોએ આ બંધ કરાવેલું છે અને એનું બિલ પણ કરવું નહીં. અમારા ગામમાં ભૂંગર ગટરનું અમને કોઈ પૈસા વગરનું કામ કરે છે. કઈ જગ્યાએ? મોહન બાપાના પુતળા પાસેથી રેલવેના પાટા સુધી અમને કોઈ પૈસા વગરનું કામ કરે તો અમે શું કરીએ? અમે ઉપલેટા તાલુકામાં કરી ટીડિયા સાહેબને કીધું. તમારી માંગણી શું છે? અમને પૈસા વગરનું કંઈ કામ ન કરે. અમે એમ કહીએ કે અમને પૈસા વગરનું કોઈ કામ કરી ન શકે ને અમને પૈસા વગરનું કોઈ બિલ ન કરે.
કેશોદના અંડરબ્રિજમાં વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી. અહીંથી ભારે વાહન પસાર થતા બેરિકેડ તૂટી પડ્યું હતું. લોડર વાહન પસાર થતા બેરિકેડ સાથે અથડાયું હતું. અંડરબ્રિજમાં ભારે વાહન પ્રતિબંધ હોવા છતાં ડ્રાઈવરે વાહન પસાર કર્યું હતું. બેરિકેટેડ વાહન ઉપર પડતા નુકસાન થયું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈને ઈજા થઈ ન હતી. મારું નામ હર્ષદ રતિલાલ ગજેરા છે. મારી દુકાન આવેલી છે અંડરબ્રિજ પાસે. આ અંડરબ્રિજનું કામ ચાલે ત્યારેથી બહુ તકલીફ થઈ છે ને આ ગટર જ્યાં ઊભું કરેલ છે ત્યાં ઊભું થતું હતું ત્યારે પણ મેં કીધેલ કે આમાં વેલ્ડિંગ કરો, પણ કોઈએ ધ્યાન દીધું નહીં ને એમનો સીધો કલર કરી નાખ્યો. આખો ગટર એમને વેલ્ડિંગ વગર મૂકેલ છે. આ તો બેંકની ગાડી આવી ગઈ એમાં બચી ગયા. જો ટુ વ્હીલ કે કોઈ હોત તો માથું ફાડી નાખત. આજે 2 જણાના ખૂન થઈ ગયા એવું થઈ જાત, એક્સિડન્ટ થાત ને અંદરનું પાણી પણ બંધ કરી શકેલ નથી. જેમ બને એમ વહેલી તકે આ થાય એવી વિનંતી છે. કેશોદમાં રફતારના દાનવો બેફામ બનતા દોડતી કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કેશોદના માંગરોળ રોડ ઉપર મોડી રાત્રિની ઘટનામાં ઇલેક્ટ્રિકની દુકાનમાં કાર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે કાર ચાલક બેફામ સ્પીડે કાર ચલાવીને આવતા અકસ્માતને આમંત્રણ મળ્યું હતું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. બિસ્માર રોડને લઈ મહિલાઓએ રસ્તા પર ગાડીઓ રાખી કર્યો ચક્કાજામ. વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે યોજાઈ દિવ્યાંગોની રેલી. શિયાળુ વાવેતર પહેલા ખાતરની ગંભીર અછત સર્જાતા ખેડૂતો પરેશાન. અને રફતારના દાનવો બેફામ બનતા દોડતી કાર દુકાનમાં ઘૂસી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.